હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. પાઠ 3ની ભાષાંતર સાથે સમજૂતી મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. અહીંયા સૌપ્રથમ એક સ્ટોરી આપેલી છે. રીડ ધ સ્ટોરી. અ ગુડ ડીડ ઓલવેઝ કમ અરાઉન્ડ. વન્સ ધેર વેર 2 ટ્રીઝ ઇન ધ જંગલ. એક વખત જંગલમાં 2 વૃક્ષ હતા. વન વોઝ મેંગો ટ્રી એન્ડ ધ અધર વોઝ બબુલ ટ્રી. એક મેંગો ટ્રી હતી અને બીજું બાવળ હતો. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. આંબો હતો તે દયાળુ હતો. બબુલ ટ્રી વોઝ નોટ સો. બાવળ છે એ તેવો ન હતો એટલે કે દયાળુ નહોતો. ધ વન ડે ધ ક્વીન બી એન્ડ હર બીઝ કમ ટુ ધ જંગલ ફોર ધ શેલ્ટર. એકવાર રાણી મધમાખી અને તેની મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવી. ધે સો ધ બબુલ ટ્રી એન્ડ વોન્ટેડ ટુ મેક અ બીહાઇવ ઇન. તેમણે બાવળ જોયું અને તેમના પર મધપૂડો બનાવવાનો હતો. ધ ક્વીન બી આસ્ક્ડ, પ્લીઝ લેટ અસ યોર બ્રાન્ચ. રાણી મધમાખીએ કહ્યું, મહેરબાની કરીને અમને તારી ડાળીનો ઉપયોગ કરવા દે. ધ બબુલ ટ્રી સેડ, નો, ફાઇન્ડ અનધર ટ્રી. બબુલ ટ્રી કહે છે એટલે કે બાવળનું ઝાડ બોલ્યું, ના, બીજું ઝાડ શોધી લો. ધ મેંગો ટ્રી હિયર્ડ એન્ડ સેડ. આ સાંભળીને આંબો બોલ્યો, બબુલ ટ્રી, યુ હેવ એનાઉથ સ્પેસ, હુ કેન શેર ઇટ. તારી પાસે પૂરતી જગ્યા છે, તું તે આપી શકે છે. ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી એન્ડ સેઝ. બાવળ ગુસ્સે થઈને બોલ્યો, યુ કેર, લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. તો તેમને તું તારી ડાળીનો ઉપયોગ કરવા દે. ધ મેંગો ટ્રી સેડ ધ બીઝ. આંબાના ઝાડે મધમાખીઓને કહ્યું, યુ કેન લીવ ઇન મી. તમે મારા પર રહી શકો છો. ધ બીઝ બિલ્ડ ધેર બિહેવ ઇન ધ મેંગો ટ્રી એન્ડ થેન્કડ હિમ. મધમાખીઓએ તેમનો મધપૂડો આંબા પર બનાવીને તેનો આભાર માન્યો. વન ડે 2 વુડકટર્સ કેમ. એક દિવસ 2 કઠિયારા આવ્યા. વુડકટર એટલે કઠિયારા. ધે સો ધ મેંગો ટ્રી એન્ડ વોન્ટેડ ટુ કટ ઇટ ડાઉન. તેમણે આંબો જોયો અને તેને તે કાપી નાખવો હતો. બટ વન વુડકટર સો ધ બી હાઇવ એન્ડ સેડ, ધ બીઝ વિલ સ્ટિંગ અસ. મધમાખીઓ આપણને ડંખશે, તેથી આપણે આંબો કાપવો નથી. ધ ડિસાઇડ ટુ ધ બબુલ ટ્રી. તેણે નક્કી કર્યું કે હવે બાવળના ઝાડને કાપીએ. ધે સ્ટાર્ટેડ કટિંગ ઇટ. તેમણે કાપવાનું શરૂ કર્યું. બાવળે ધ બબલ ટ્રી ક્રાઇડ ઇન પેઇન. બાવળે વેદનાથી ચીસ પાડી. ધ મેંગો ટ્રી આસ્ક્ડ બીઝ ટુ હેલ્પ. આંબાએ મધમાખીઓને મદદ કરવા કહ્યું. ધ ક્વીન બી સેડ, લેટ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી. મધમાખીએ કહ્યું, ચાલો બાવળનું રક્ષણ કરીએ. ધ બીજ સ્ટંગ ધ વુડકટર્સ. મધમાખીઓ કઠિયારાને ડંખી. ધ વુડકટર્સ રેન અવે. કઠિયારો ભાગી ગયા. ધ બબુલ ટ્રી વોઝ સેવ્ડ. બાવળનો ઝાડ બચી ગયું. ધ બબુલ ટ્રી સેડ. બાવળ બોલ્યું, આઈ એમ સોરી. મને માફ કરો. થેન્ક યુ ફોર ધ સેવિંગ મી. તમે મને બચાવવા માટે તમારો આભાર. ધ બીજ ટોલ્ડ હિમ ટુ થેન્ક ધ મેંગો ટ્રી ટુ. મધમાખીઓએ તેને કહ્યું, આંબાનો પણ આભાર માનવાનું કહ્યું. ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ ધ હેલ્પિંગ ઓલ. બાવળે દયાળુ થવાનું વચન આપ્યું અને ત્યાર પછી સૌને મદદ કરવાનું શરૂ કર્યું. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ. અહીંયા છે ઉદાહરણ મુજબ છે એ સિમિલર વર્ડ શોધી પેરેગ્રાફમાંથી અને લખવાનો છે. તો લખી શકાય ફ્રી તો ટ્રી, બીજું છે કેર તો હેર, ત્રીજું બટ તો કટ, ચોથું વુડ તો વુડ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ. એક, નો ફાઇન્ડ અનધર ટ્રી. બીજું છે બબુલ ટ્રી
you have enough space. ત્રીજું વાક્ય છે if you care let them use your branch. અહીં આવા 6 વાક્ય આપેલા છે. તે વાક્યોને આપણે ટેબલની અંદર વિતરણ કરવાનું છે. ધ મેંગો ટ્રી અને ધ બબુલ ટ્રી. જે મેંગો ટ્રીના વાક્ય છે એ બધા આપણે મેંગો ટ્રી બાજુ લખવાના છે અને બબુલ ટ્રીના વાક્ય છે તે બબુલ ટ્રી બાજુ લખવાના છે. આ રીતે છે તમે લખી શકો છો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલું, હુ કેમ ઇન ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર. જવાબમાં લખી શકાય ધ ક્વીન બી એન્ડ હર બીઝ કેમ ટુ ધ જંગલ ટુ ગેટ શેલ્ટર. 2. ધ નેચર ઓફ ધ મેંગો ટ્રી વોઝ ખાલી જગ્યા ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. 3. વોટ ડીડ ધ ક્વીન બી રિક્વેસ્ટ ટુ ધ બબુલ ટ્રી. જવાબમાં લખી શકાય ધ ક્વીન બી રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી ટુ લેટ ધેમ યુઝ ધીસ બ્રાન્ચ ટુ મેક અ બિહેવ. 4. વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક ધ હેલ્પ ફ્રોમ યુ. I will help that person. 5. Did the bubble tree thank the bees? Yes, the bubble tree thanked the bees. 6. What did the bubble tree promise? The bubble tree promised to be kind and help all. 7. How is the honeybee useful to us? The honeybee gives us sweet honey. It helps many useful vegetables and fruits to grow by collecting pollen from the nectar of flowers. સ્ટડી ધ રિસિપ્ટ. અહીંયા આપેલી રિસિપ્ટ છે એ વાંચવાની છે, સમજવાની છે. તેના આધારે છે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર. જવાબ થશે ધ નેમ ઓફ ધ કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ. 2. ઇઝ ધીસ અ રિસિપ્ટ for the morning shift? No, this receipt is for the evening shift. 3. How much milk did he sell on that shift? He sold 1.5 liter of milk in that shift. 4. How much fat does the milk contain? The milk contains 8.1% fat. 5. What is the total bill of the 5 days? The total bill for 5 days is 1155.25 rupees. 6. What is the rate of the milk per liter on that day? The rate of milk on that day is 69.17 per liter. ત્યારબાદ પછીનો વિભાગ છે રાઇટિંગ. રાઇટ અ સ્ટોરી બેઝડ ઓન ધ પિક્ચર એન્ડ પોઈન્ટ. આપેલી ચિત્રને આધારે વાર્તા લખવાની છે. અહીંયા ચિત્ર નીચે પોઈન્ટ પણ આપેલા છે તેના આધારે વાર્તા લખીએ. Once there was a cap seller. He went from one village to another to sell caps. One day he was passing through a jungle with his bag of caps. It was a hot day. The cap seller was very tired. He decided to take rest for some time. He put his bag of caps on the ground. He lay down under a tree. Soon he fell asleep. There were many monkeys living in that tree. The monkeys saw the bag of caps. They came down from the tree. They took all the caps from the bag. The monkeys wore the caps on their hands. Then they climbed up the tree again. After some time, the cap seller woke up. He found that his bag was empty bag. He saw everywhere, but he could not find his cap. Suddenly he looked up. He saw the monkeys with the caps on their heads. The cap seller had an idea. He threw down his own cap. The monkeys copied him. They also threw down their caps. The cap seller collected all the caps and put them in his bag. He then went away happily. Here is a story. Provide the beginning of the story. Take help of words from the bracket. કૌંસમાં આપેલા શબ્દને આધારે આપેલી વાર્તા પૂર્ણ કરવાની છે. This is a story of monkey and crocodile. The crocodile live in the river. There is a jamun tree on the bank of river. The monkey lives on that jamun tree. The monkey and the crocodile became friends.
ધ મંકી ગીવ્સ સ્વીટ જામુન ટુ હિઝ ફ્રેન્ડ્સ. એનું ગુજરાતી થશે વાંદરો તેના મિત્રને મીઠા જામુન આપે છે. ધ ક્રોકોડાઇલ ગીવ્સ જામુન્સ ટુ હિઝ વાઇફ. મગર તેની પત્નીને જામુન આપે છે. શી થિંક્સ ધેટ ધ જામુન આર વેરી સ્વીટ. તે વિચારી છે કે જાંબુ ખૂબ જ મીઠા હોય છે. ધ મંકી ઇટ્સ જામુન ડેઇલી. વાંદરો દરરોજ જાંબુ ખાય છે. હિઝ લીવર મસ્ટ બી સ્વીટર ધેન અ જામુન. તેનું લીવર તો જાંબુ કરતાં પણ વધુ મીઠું હોવું જોઈએ. શી વોન્ટ ટુ ઇટ મંકીઝ લીવર. તે વાંદરાનું લીવર ખાવા માંગે છે. સો ધ ક્રોકોડાઇલ ઇન્વાઇટ ધ મંકી ફોર ધ ડિનર એટ હિઝ હાઉસ. તેથી મગર વાંદરાને તેના ઘરે રાત્રિના ભોજન માટે આમંત્રણ આપે છે. ધ મંકી સીટ ઓન ક્રોકોડાઇલ્સ બેક. વાંદરો મગરની પીઠ પર બેસે છે. ઓન ધ વે ધ ક્રોકોડાઇલ શેર હિઝ રિયલ પ્લાન ધેટ હિઝ વાઇફ વોન્ટ ટુ કિલ હિમ એન્ડ ઇટ હિઝ લીવર. રસ્તામાં મગર તેની વાસ્તવિક યોજના શેર કરે છે કે તેની પત્ની તેને મારીને તેનું લીવર ખાવા માંગે છે. ધ મંકી ઇઝ ક્લેવર. વાંદરો ચાલાક છે. હી ક્વિકલી મેક્સ અ પ્લાન. તે ઝડપથી એક યોજના બનાવે છે. હી સેઝ ઓહ આઈ વિલ બી હેપી ટુ સર્વ ઇટ ટુ ભાભી. ઓહ મને તે ભાભીને પીરસવામાં ખુશી થશે. બટ આઈ હેવ ફોરગટન ઇટ ઓન ધ ટ્રી. પણ હું તે ઝાડ પર ભૂલી ગયો છું. લેટ્સ ગો બેક એન્ડ બ્રિંગ માય લીવર. ચાલો પાછા જઈએ અને મારું લીવર લઈ આવીએ. દે ગો બેક ટુ ધ બેંક. તે કિનારા પર પાછો જાય છે. ધ મંકી જમ્પ્સ અપ ધ ટ્રી એન્ડ સેવ્સ હિઝ લાઈફ. વાંદરો ઝાડ પર કૂદી પડે છે અને પોતાનો જીવ બચાવે છે. હી સેઝ ટુ ધ ક્રોકોડાઇલ. તે મગરને કહે છે મિસ્ટર ફૂલ ડઝ અ લીવર રિમેઇન સેપરેટ ફ્રોમ ધ બોડી. મિસ્ટર મૂર્ખ શું લીવર કાંઈ શરીરથી અલગ રહે છે? આવી સરસ મજાની વાર્તા છે એ લખવાની છે. અહીં આપણે વિડીયોનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો ત્રીજો ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો, અથવા તો જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે આપણી એપ્લિકેશન પરથી મળી રહેશે. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.